દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે. ખોઈ બેસો તો યાદો છે અને જીવી લો તો જિંદગી છે. અને પોતાની જિંદગીને અન્યોને મદદ કરવા માટે સમર્પિત કરતા લોકોની વાતો, સકારાત્મક ખબરો અને પ્રેરણાદાયી પ્રસંગોને અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા અને આજના એપિસોડમાં આપણે વાત કરીશું એસ્ટ્રોઇડ ડેની, સુરતના અંતરિયાળ ગામના એક યુવાનની પ્રેરણાદાયી કાર્યની અને એ સાથે કેટલીક સકારાત્મક ખબરોની. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. એસ્ટ્રોઇડ આ શબ્દ સાંભળીને કેટલીક ખગોળીય ઘટનાની યાદ આવે છે, પણ શું આપ જાણો છો, ઇતિહાસમાં એસ્ટ્રોઇડે સર્જેલી ભયાનકતાને આજે પણ લોકો યાદ કરે છે. દર વર્ષે 30મી જૂને ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ ડે દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ચાલો આજે આપને બતાવીએ એસ્ટ્રોઇડ વિશેની કેટલીક ખાસ વાતો. વૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વી ઉપર એસ્ટ્રોઇડના અથડાવાથી ચંદ્રની ઉત્પત્તિ થઈ હતી અને પૃથ્વી ઉપર પાણીની ઉત્પત્તિ પણ એસ્ટ્રોઇડના અથડાવાથી જ થઈ છે. આ છે અનંત બ્રહ્માંડ. આ બ્રહ્માંડમાં આપણી પૃથ્વી અગણિત તારાઓ, ગ્રહો, અવકાશી પદાર્થોથી ઘેરાયેલી છે અને કેટલીય વાર આ અંતરિક્ષ ખડકો આપણે પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઈ જાય છે. એને કહેવાય છે એસ્ટ્રોઇડ, કે જે લઘુ ગ્રહ છે, જે સૂર્યની આસપાસ મોટા ખડકના સ્વરૂપે ચક્કર મારે છે. આપણી સૂર્યમાળાના પદાર્થો જ છે. આપણે સૂર્યમાળા જોઈએ, જ્યારે આખી સૂર્યમાળા બની આજથી લગભગ 4.5 બિલિયન યર્સ એગો, જ્યારે સૂર્યમાળા બની ત્યારે સૌથી મોટામાં મોટું જે પૂરું એક વાદળ હતું અને એ ડસ્ટનું વાદળ હતું. અને એ ડસ્ટનું વાદળ છે ને, એમાં કન્ડેન્સ થઈ અને સેન્ટ્રલ પોર્શન એક બન્યું, જેમાં લગભગ 90% એ વાદળામાં જેટલું પદાર્થ હતું, એ આખું પદાર્થ દ્રવ્ય છે, એ 90% એનાથી વધારે સૂર્યમાં આવી ગયો, એટલે સૂર્ય બન્યું. બાકીનો જે ભાગ રહ્યો એ કલેપ્સ થતું થયું, ભેગું થતું થયું, ગુરુત્વાકર્ષણને લીધે ભેગું થયું અને આખી ગૃહમાળા બની. એટલે આખી સૂર્યમાળા આખી બની ગઈ. સૂર્યમાળા બની ગઈ ત્યારે થોડો કચરો રહી ગયો, અને એ કચરો છે એ ક્યાં રહ્યો કે મંગળ અને ગુરુની વચ્ચે રહ્યો. પણ ગુરુનું ગુરુત્વાકર્ષણ એટલું હતું કે એ જે કચરો છે ને, એ ગ્રહ બની શક્યું નહીં અને એ કચરો વેરાયેલો રહ્યો આખો. અને વેરાયેલો જે કચરો છે એ મંગળ અને ગુરુની વચ્ચે આખો એક પટ્ટો બની ગયો મોટો. અને એ પટ્ટામાં છે આજે પણ જે પદાર્થો છે એને આપણે એસ્ટેરોઇડ્સ કહીએ. મંગળ અને ગુરુ ગ્રહોની વચ્ચે સ્વતંત્ર રીતે વિહરતા એસ્ટ્રોઇડના ઘણા પ્રકાર પણ હોય છે, જેમનો વ્યાસ 1 મીટરથી 1000 કિલોમીટર સુધીનો હોઈ શકે. આ એસ્ટેરોઇડ 3 પ્રકારના હોય છે. સી પ્રકાર એટલે કે કાર્બોનેસિયસ, એમ પ્રકાર એટલે કે મેટાલિક અને એસ પ્રકાર એટલે કે સિલિકેસિયસ. મોટા એસ્ટેરોઇડનો વ્યાસ 1000 કિલોમીટર જેટલો હોય છે. બધા એસ્ટેરોઇડને ભેગા કરીએ તો પણ બધાનું વજન આપણા ચંદ્રના વજન કરતાં ઘણું ઓછું થાય છે. આજથી 114 વર્ષ પહેલાં સાઇબિરિયા દેશની તંગુસ્કા નદી કિનારે એસ્ટ્રોઇડે સર્જેલો વિનાશ આજે પણ લોકોને ડરાવી જાય છે. તુંગસ્કામાં છે એ જે ઘટના બની એ 31મી જૂન 1908માં, એટલે આજથી લગભગ 114 વર્ષ પહેલાં, 13-14 વર્ષ પહેલાં બની. આ બની ત્યારે આ તુંગસ્કા જે વિસ્તાર છે એ કેવો થોડો આઇસોલેટેડ વિસ્તાર છે, એટલે માણસો નહોતા. પણ ત્યાં જે પડ્યું એ મોટામાં મોટું હિસ્ટ્રીમાં રેકોર્ડેડ ઇવેન્ટ છે એસ્ટેરોઇડનું. હવે એ એસ્ટેરોઇડ છે ને, ફોર્ચ્યુનેટલી શું થયું કે એસ્ટેરોઇડ અત્યારે તમે જુઓ તો ત્યાં કોઈ ક્રેટર નથી, કારણ કે એ એસ્ટેરોઇડ બિલકુલ નીચે પડ્યું નહીં. એ એસ્ટેરોઇડ જ્યારે 4-5 કિલોમીટર ત્યારે એ છે ને કદાચ તૂટી ગયું, ટુકડા થઈ ગયા અને પછી નાના નાના ટુકડાઓ પડ્યા. એટલે પરંતુ એ એટલું બધું હતું કે ત્યાં 2000 કિલોમીટરનો એરિયા છે આખો સફાચટ થઈ ગયો બધું. ત્યાં આગ લાગી ગઈ, માણસો, કારણ કે વસ્તી તો બહુ હતી નહીં, એટલે પણ માણસોને પણ દૂર દૂર સુધી ભાગી જવું પડ્યું. ઇવન પશુઓ પણ રહ્યા નહીં. આખું વાતાવરણ ચેન્જ થયું અને દિવસો સુધી ચાલ્યું હોય અને આખું આકાશ બ્રાઇટ થઈ ગયું અને બ્રાઇટનેસ ખૂબ ખૂબ દૂર સુધી દેખાય. એની આપણે એનર્જી ગણીએ તો આપણે જાપાનમાં જે હિરોશીમા પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, અણુબોમ્બ, એની કેપેસિટી, એની જે શક્તિ હતી એ લગભગ 15-17 કિલોટન જેવી હતી. આની જે શક્તિ છે, એની જે ડિસ્ટ્રોઈંગ પાવર છે એ એના કરતાં લગભગ 1000 ગણું હતું. સાઇબિરિયામાં જે એસ્ટેરોઇડ પડેલો તેની અસર યુરેશિયાના ઘણા સેસ્મિક સેન્ટર ઉપર નોંધાઈ હતી. જર્મની, ડેનમાર્ક, ક્રોએશિયા અને યુનાઇટેડ કિંગડમમાં તથા બટાવિયા અને ડચ ઈસ્ટ ઇન્ડિઝમાં તેમજ વોશિંગ્ટન ડીસીમાં પણ તેની નોંધ લેવાઈ હતી. 5 મેગ્નિટ્યૂડના ધરતીકંપની જેટલી અસર જોવા મળે
તેટલી અસર એશિયા અને યુરોપમાં ત્યાર પછી પણ જોવા મળી હતી. ત્યાર પછી ઘણા દિવસો સુધી રાત્રે આકાશમાં પ્રકાશ જોઈ શકાતો હતો. શું આપ જાણો છો, મોટાભાગના લોકોનું એવું માનવું છે કે આ ધરતી પર ડાયનોસોરના લુપ્ત થવા પાછળ અને તેનું અસ્તિત્વ ખતમ થવા પાછળનું કારણ એસ્ટ્રોઇડ છે. શું છે આ પાછળની રહસ્યપ્રદ વાત? આવો આપને બતાવીએ. ડાયનેસોર જે ખતમ થઈ ગયા એ કદાચ કોઈક આવો એસ્ટેરોઇડ નીચે આવ્યો પડ્યો અને એને લીધે ખતમ થઈ ગયા. પરંતુ જો અત્યારે જે સ્ટડી થઈ રહ્યો છે, જે મને ખબર છે ત્યાં સુધી, કે એ સ્ટડીમાં શું કહે છે કે એસ્ટેરોઇડ આ જે ડાયનેસોર હતા એ ધીમે ધીમે ખતમ તો થઈ જ રહ્યા હતા, કારણ કે વાતાવરણમાં ખૂબ ચેન્જ આવતા હતા. એમના સર્વાઈવલ માટે એમને જે ફૂડ ચેઇન જોઈએ એ પણ એમને મળી નહોતી રહી. એને લીધે ધીમે ધીમે કદાચ આવું એક એસ્ટેરોઇડ પડ્યું હોય એ સમયે, એને લીધે ઇટ ગોટ હેસન્ડ અપ. એ જે ખતમ થવાની એમની પ્રક્રિયા હતી એ ખૂબ ઝડપી થઈ ગઈ અને ખતમ થઈ ગયા. એટલે એસ્ટેરોઇડ એકલું કારણ નહોતું. ધૂમકેતુ વિશે તમે મોટે ભાગે સાંભળ્યું હશે કે ધૂમકેતુ એસ્ટ્રોઇડથી કેવી રીતે અલગ પડે છે. ધૂમકેતુ છે એ ડિફરન્ટ એ રીતે છે કે એસ્ટેરોઇડ છે એ બધા પથ્થર જેવા છે, સોલિડ છે. જ્યારે ધૂમકેતુ છે ને એ એક તો આઈસી ડસ્ટ છે અને એ આખું ડસ્ટનું વાતાવરણ હોય છે, ડસ્ટનું. અને એ બધા છે ને લગભગ કાઈપર બેલ્ટ કે ઇવન ઉડ્સ ક્લાઉડમાંથી જન્મેલા હોય છે. અને ધૂમકેતુ આપણને આની જેમ લગભગ વર્તુળાકાર કક્ષામાં નથી પડતા. એમની કક્ષા પણ ખૂબ લંબગોળ હોય છે, કારણ કે જ્યાંથી જન્મ્યા છે ત્યાંથી જો આપણે એની કક્ષા ગણીએ તો એ ખૂબ લંબગોળ કક્ષા હોય. એટલે સૂર્યની નજીક આવી જાય ત્યારે ઇવન પૃથ્વીની કક્ષાથી પણ નજીક આવી જાય, એટલા નજીક આવી જાય. અને જ્યારે દૂર હોય, ધારો કે હેલીનો ધૂમકેતુ છે એ 72-76 વર્ષ પછી એક વખત દેખાય. એટલે 200 એટલે ધૂમકેતુના પછી 2 પાર્ટ પાડવામાં આવ્યા કે 200 એની કક્ષા છે 200 વર્ષ કરતાં લાંબી છે કે 200 વર્ષ કરતાં મોટી છે. એટલે એમની કક્ષા આટલી બધી મોટી હોય છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ ડે બ્રહ્માંડમાં થતી હલચલને જોવા માટે તથા લોકોને ક્ષુદ્ર ગ્રહના આવનાર સંકટો માટે જાગૃત કરવા ઉજવવામાં આવે છે. આ દ્વારા ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રમાં ઘણી શોધ થવાના અણસાર છે. લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. માણસ ધારે તો શું ન કરી શકે, એ ધારે તો આકાશને પણ આંબી શકે છે અને ચાહે તો કેટલાય વ્યક્તિઓના જીવનને સુધારી પણ શકે છે. અને આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે સુરતનો એક યુવાન કે જેણે પોતાના દ્રઢ નિશ્ચયથી કેટલાય બાળકોના જીવનને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. આવો નિહાળીએ આ યુવાનની ઓટલાથી આશ્રમ સુધીની સફર. સપના ભલે તૂટી જતા હિંમત નથી તૂટી, પૂરા કરીશ હું એક દી એ વાત છે ઘૂંટી. જીવન છે એવરેસ્ટનો પર્વત તો શું, કપરું ભલે ચઢાણ હોય ધીરજ નથી ખૂટી. સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા આ યુવાનનું નામ છે અશોકભાઈ ચૌધરી. સામાન્ય જીવન જીવતા પરંતુ પોતાના પ્રેરણાદાયી કાર્ય દ્વારા તેઓ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સૌના માનીતા બની ગયા છે. શરૂઆતમાં ગામ મેં સોનગઢ તાલુકાનો, એટલે અમારે ત્યાં રસ્તાની સુવિધા પણ નહીં, વાહન વ્યવહાર પણ નહીં. એટલે 15 કિલોમીટર અમારે ડેઈલી સોનગઢના કામ માટે જવું પડે, એટલે ચાલવું પડે. અને જો એ બસ પણ ન મળે તો બીજા અમારા 10 કિલોમીટર, એટલે 25 કિલોમીટર અમારું ચાલવાનું થતું. એટલે અહીંના પ્રશ્નોને ધ્યાનમાં લેતા અમને એમ થયું કે આપણે હવે શિક્ષણના મોડલ સાથે જીવીએ. ગામમાં 1 થી 3 ધોરણની શાળા છે, બાજુના ગામમાં એટલે આ કરુઠા ગામમાં 1 થી 5 ધોરણની શાળા છે. 6ઠ્ઠા ધોરણની અંદર એમને 8 કિલોમીટર જવું પડે છે. હવે 6ઠ્ઠા ધોરણ માટે 8 કિલોમીટર કોઈ દિવસ બાળક જવાનું નથી. એટલે એવી રીતે એ સમયે અમને વિચાર આવેલો કે શિક્ષણ પર આપણે કામ કરીએ. સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા અશોકભાઈએ આર્થિક તંગીના કારણે મહા મહેનતે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. પરંતુ પોતાની જેમ અન્ય બાળકોને શિક્ષણમાં તકલીફ ન પડે તે માટે પોતાની અથાગ મહેનત અને દ્રઢ નિશ્ચય થકી તાલુકાના જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક આશ્રમની શરૂઆત કરી. શિક્ષણનો જે વિચાર મને આવેલો કે આ બાળકો આટલા દૂર ચાલીને જાય છે, આ બીજી કોઈ વ્યવસ્થા નથી, મિશનરી શાળામાં જાય છે તો ફી લે છે, તો આ ગરીબ બાળકોનું કોણ? બીજું ઉકાઈ ડેમ બન્યા પછી એ લોકો વિસ્થાપિત થઈ જાય છે. વિસ્થાપિત થાય છે તો એમની પાસે રોજગારીનો કોઈ સ્ત્રોત નથી, એટલે મજૂરી માટે એ લોકો બહાર જાય છે. તો ત્યાં એમના બાળકોને સાથે લઈ જાય છે, અને સાથે લઈ જાય એટલે એમનું શિક્ષણ બગડે છે. એમના વાલી એવું વિચારે છે કે બાળક મજૂરી કરે એમને વધારે ગમે છે, શિક્ષણ લે એમને નથી ગમતું.
એટલે એવા વિચાર સાથે આપણા આ એક મોડલની શરૂઆત કરીએ 2010 અને જૂનની 27 તારીખે શરૂઆત કરી. આદિવાસી ક્ષેત્રમાં અનાથ બાળકો, સિંગલ પેરેન્ટ્સ, જેમના વાલી ધંધા મજૂરી માટે બહાર ગામમાં રહેતા હોય તેવા બાળકોને શિક્ષણ ક્ષેત્રે મદદ કરવા 16 બાળકો સાથે એક આશ્રમ બનાવી શરૂઆત કરી, જેમાં હાલ 127 બાળકો રહી ભણવા માટે આસપાસની શાળાઓમાં જાય છે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, કોમ્પ્યુટર, સીવણ જેવા ઉપયોગી કોર્સ શીખી પગભર બનવા માટેની તાલીમ આ બાળકો અહીં મેળવી રહ્યા છે. શરૂઆતમાં મારી પાસે 17 બાળકો હતા અને આજે આપણે 10 થી 12 વર્ષ પૂરા કરીએ છીએ એટલે 150 બાળકો આપણે પહોંચેલા છે. એના એક ક્રાઇટેરિયા છે કે અનાથ બાળક હોય તો અમે અમારી સંસ્થામાં રાખીએ, સિંગલ પેરેન્ટ્સ હોય તો અમે અમારી પાસે રાખીએ, માઇગ્રેશન એટલે જે જમીન વિહોણા હોય, વિસ્થાપિત આ જે તે બાળકો છે એવા બાળકોને આપણે ત્યાં રાખીએ છીએ. ત્યાર પછી છાત્રાલયમાં આપણે ફક્ત શિક્ષણ માટે જ બાળકો રાખીએ છીએ એવું નથી. અહીંયા કમ્પ્યુટર શિક્ષણ છે, ટેકનિકલ સમય છે, આધુનિક સમયને જોતાં અમે થોડી વ્યવસ્થા કરી છે. સાથે સીવણની વ્યવસ્થા પણ કરી છે, જેથી એટલા માટે કે ભવિષ્યમાં કદાચ 12મા ધોરણ પછી એને કોઈ જગ્યાએ નથી જવું તો કોઈક જગ્યાએ કામ કરીને પગભર થઈ શકશે. અહીં ધોરણ 6 થી ભણું છું. મારા મમ્મી પપ્પા ખેતી કામ કરે છે એટલે અહીં મને આશ્રમમાં મૂકી છે. અહીંનું વાતાવરણ પણ સારું છે, અહીં અભ્યાસ પણ સારો છે, અહીં જરૂરિયાતની બધું વસ્તુઓ અને સુવિધા પૂરી પાડી છે. અશોકભાઈ ચૌધરીએ કરેલ કાર્ય ખરેખર સરાહનીય છે. જો વ્યક્તિ ભણી ગણીને સ્વકેન્દ્રી બનવા કરતાં આસપાસના સમાજને ઉપયોગી થવાનું વિચારે તો ખરેખર સમાજની ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. આજના સમયમાં ફેશનેબલ અને સ્ટાઇલિસ્ટ દેખાવું કોને ન ગમે? ફેશન અને ડિઝાઇન આપણા જીવનનો એક હિસ્સો છે જે સમય સાથે બદલાતો જાય છે. તો ચાલો આજે આપને લઈ જઈએ બદલાતા દોર સાથે બદલાતી ફેશન અને ડિઝાઇનની સફરે. ફેશન મતલબ નવા ટ્રેન્ડ, એટલે કે જે નવું છે અને જેને બધા પસંદ કરે છે અને જે બદલાતી રહે છે. फैशन इज़ एक तरह से फैशन या स्टाइल किसको कहेंगे जो हम पहनते ओढ़ते हैं, तो विदाउट टेक्सटाइल तो हो नहीं सकता है, क्योंकि पहनना ओढ़ना ऑफ कोर्स यू कैन हैव स्टाइल इन हेयर स्टाइल एंड मेकअप, बट कपड़ों के बिना तो हो नहीं सकता है. बट क्योंकि भारत में इतनी तरह की टेक्सटाइल्स है, सिल्क्स है, कॉटन्स है, हर तरह के, अब मलमल है जो बोलते थे कि इतना फाइन टेक्सटाइल है, तो अपने पास इतना सामान था प्ले करने के लिए, ठीक है नहीं. जो तरह तरह के फैशन, अब जैसे आप अपने अंगरखा है, तरह तरह के लहंगे हैं, 10-10, 20-20 कितना मीटर कपड़ा जाता है, क्योंकि हम यहाँ प्रोड्यूस करते हैं, क्योंकि हम यहाँ पर इसको सब वीव कर सकते हैं, ब्रोकेड्स में, गोल्डन इसमें तरह तरह के, जैसे अपन क्या बोलेंगे, एम्बेलिशमेंट करेंगे, जरदोसी करते हैं. अब दिल्ली में अलग टाइप का होता है, गुजरात में अलग एम्ब्रॉयडरी होती है, तो फैशन यहीं से तो निकलेगा. સ્ટાઇલ એક વ્યક્તિગત બાબત છે, એટલે કે આપ કઈ ફેશનને કેવી રીતે ફોલો કરો છો તે આપની પોતાની આગવી સ્ટાઇલ છે. ફેશન અને સ્ટાઇલ બંને એક વ્યક્તિની વિચારસરણી, સમજ અને પસંદ પર નિર્ભર હોય છે, જે લાઇફસ્ટાઇલ સાથે વણાઈ જાય છે. फैशन एंड लाइफस्टाइल आई फील बहुत सारा, अब जैसे अर्बन और रूरल में भी फ़र्क है. शहरों में आते हैं तो आजकल बहुत सी लेडीज़ ने साड़ियाँ पहनना छोड़ दिया है, क्योंकि हम सोचते हो बहुत तामझाम है इसमें करने के लिए. बहुत सारी यंग गर्ल्स को मैं जानती हूँ जो ऐसा 100 साड़ी पैक करके है कि हम लोग इतने महीनों में 100 अलग अलग साड़ियाँ पहन के दिखाएंगे और अपना फ़ोटो भी फेसबुक पे अपलोड करते हैं. सो फैशन, ट्रेडिशनल फैशन इज़ नॉट गॉन, बट यस हम वेस्ट से, अब तो दुनिया भी बहुत छोटी हो गई इंटरनेट से और सब चीज़ से, तो फैशन तो बदलता ही रहेगा. શું આપે ક્યારે સ્લો ડિઝાઇન અને ફાસ્ટ ફેશન વિશે સાંભળ્યું છે? સાથે જ પર્યાવરણને અનુકૂળ ફેશનને કેવી રીતે આપણા જીવનમાં અપનાવી શકાય? स्लो डिज़ाइन का अर्थ ये है कि इस स्पीड पर काम हो जो कि एक इंसान के काम करने की क्षमता और एक इंडस्ट्री भी इस स्पीड पे काम करे कि वो ओवर कंज्यूमरिज्म को प्रमोट ना करे. और भारत में एक्चुअली हमारी खासियत ये है कि हम टेक्सटाइल डिज़ाइन पॉइंट ऑफ व्यू से देखें तो हमारी बहुत सारी
हस्तकला की परंपराएं आज की तारीख में भी जीवित हैं। और अगर हम स्लो डिज़ाइन कहते हैं तो हस्तकला की परंपराएं सारी उस ही कैटेगरी में आ जाती हैं। और स्लो डिज़ाइन का फ़ायदा ये है कि आप जितना उपयुक्त है उतना प्रोडक्शन करते हैं। जो वस्तु बनती है उसका लंबे समय तक उपयोग होता है। और जो हाई इंडस्ट्रियलाइजेशन से एक यूज़ एंड थ्रो वाला कल्चर आ गया था, जो कि फास्ट फैशन द्वारा और हाई इंडस्ट्रियलाइजेशन के द्वारा प्रभावित हुआ था, उसमें एक थोड़ी सी रोक लाना ज़रूरी है। और जब भी हम हस्तकला की तरफ देखते हैं तो हमें जवाब मिलते हैं कि फास्ट फैशन से कैसे बचा जा सकता है। हर रीजन में अपनी साड़ी होती है, चाहे बालूचरी हो या कांजीवरम हो या गुजरात में आशावली। साड़ियाँ जो है हर जगह बनती है, बट हर जगह की अपनी पहचान, हर जगह की साड़ी की अपनी पहचान होती है। और जब आज़ादी का फ्रीडम स्ट्रगल चल रही थी, तब खादी की साड़ी पहनना एक पहचान हो गई लोगों के लिए। और खादी की साड़ी पहन के लोग निकलते थे अपने प्रोटेस्ट करने के लिए। अब आज के समय में ऑफ कोर्स खादी की साड़ी का वो माने नहीं रहा, राइट, बट जो उसकी जो पहचान है उसको एक नए रूप से देखा जा रहा है कि जो खादी है वो एक सस्टेनेबल मटीरियल है। ઘણું ખરું આપણે જોયું છે કે જૂની ફેશનનો દોર ફરી પાછો આવે છે, જેનો સંબંધ છે ટેક્સટાઇલ સાથે। કેટલી બદલાઈ છે આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ચાલો આપને बताविए। अब ऐसे हिस्टोरिकली देखो तो अपना देश जो है भारत, वो पुराने समय से ही, प्राचीन टाइम से ही टेक्सटाइल्स के लिए ही मशहूर रहा है। हम लोग इवन मोहनजोदारो या जो अपन जो कहते हैं कि सरस्वती जो अपनी वो जो सिविलाइजेशन, इंडस वैली सिविलाइजेशन, वहाँ पर भी कॉटन टेक्सटाइल्स मिले हैं डाई किए हुए। उस समय से आज तक में भारत में टेक्सटाइल्स का प्रोडक्शन होता ही गया। और एक समय जब अपन सोचते हैं कि इंडिया, जैसे बोलते हैं ना, भारत सोने की चिड़िया थी, ये सोना कहाँ से आया? ये टेक्सटाइल एक्सपोर्ट करके आया, क्योंकि यहाँ पर इतना कपड़ा बनता था अपने देश में, और अपने पास ही ये नॉलेज थी प्रिंटिंग, जिससे कलर नहीं जाए। तो जो भी हम करते थे, वेदर इट इज़ ब्लॉक प्रिंट, कलमकारी, एम्ब्रॉयडरी, अब हर तरह का एम्बेलिशमेंट हम करते थे। બદલાતા સમય અને ટેકનોલોજી સાથે ફેશન અને લાઇફસ્ટાઇલ પણ હંમેશા બદલાતા રહ્યા છે, પણ સાથે જ જરૂર છે પર્યાવરણનો વિચાર કરી સસ્ટેનેબલ ફેશન સાથે આગળ વધવાની અને તેવું જીવન જીવવાની। ગુડ ન્યૂઝ ગુજરાત માટે જયસુખ સિયાણી સાથે સુમન બોરાનાનો રિપોર્ટ। અનમોલ છે હર એક બૂંદ જળની, જળને બચાવવું એ જરૂરિયાત છે કાલની। અને આ જીવનરૂપી જળના સંચય માટે હવે ભારત સાથે ગુજરાત પણ જોડાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લામાં અને ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં જળ સંચય અને અમૃત સરોવર યોજના અંતર્ગત કેવા કાર્યો થઈ રહ્યા છે, આવો જોઈએ। જળ એ જીવન છે। જીવ માત્ર માટે જળ કેન્દ્ર બિંદુ છે। જળ વગરની સૃષ્ટિની કલ્પના જ અશક્ય છે। જળ પ્રણાલીને સુરક્ષિત રાખવા માટે તેની યોગ્ય સમજ પણ હોવી જરૂરી છે। નયન રમ્ય દેખાતું આ સરોવર છે રાજકોટ શહેરનું અટલ સરોવર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લામાં જળ સંચય તેમજ અમૃત સરોવર યોજના અંતર્ગત 80 સરોવરો તૈયાર થઈ રહ્યા છે, जिसमें राजकोट जिले में हमने 75 प्लस अनदर 5 80 ऐसी तालाब हमने नक्की किया है। इसमें मनरेगा हेटल हो रहा है, 15वीं नाना पंच हेटल हो रहा है, कोई कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी की तरह हो रहा है, कोई सिंचाई विभाग कर रही है, कोई पंचायत विभाग कर रही है, अलग अलग संस्थाओं भी कर रही है। तो इस हिसाब से हमने 75 का पोर्टल पे अपलोड कर दिया, प्लस 5 अनदर कर रहे हैं। उसमें 20 तालाब अगस्त 15 तारीख के पहले कंप्लीट करने का डायरेक्शन को हम लेके अभी चल रहे हैं। राजकोट ज़िला में जन भागीदारी से, महात्मा गांधी नरेगा से, पंचायत सिंचाई विभाग से, स्टेट सिंचाई विभाग, सबकी एक महत्वपूर्ण योजना के तहत
डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है हर हफ्ते इसको रिव्यू कर रहे हैं। भारत सरकार के जो एकम पोर्टल है उसमें भी हम अब इसको अपलोड भी कर रहे हैं और हर वीक में वी आर गेटिंग ड्रोन फोटोज़ कि पहले की परिस्थिति कैसी थी, अभी का परिस्थिति कैसा है और लास्ट में उसका परिस्थिति क्या होगा। उस हिसाब से हम इसको वीकली रिव्यू कर रहे हैं। हमारे डिस्ट्रिक्ट में हर एसडीएम, हर मामलेदार और हर टीडीओ जगह की विज़िट भी करके आ रहे हैं। मैं और डिस्ट्रिक्ट डीडीओ 2 ऑफिसर्स भी अलग अलग तालाब की विज़िट कर रहे हैं। म्यूनसिपल कॉरपोरेशन में भी 3 तालाब उन्होंने लिया है, उसमें एक अटल सरोवर भी लिया गया है। तो आशा रखते हैं कि अगस्त 15 तारीख तक 20 तालाब रेडी हो जाएगा और उसके साथ साथ इनकी जो योजना है को ब्यूटिफिकेशन का भी हमने बैंक्स को भी रिक्वेस्ट किया है एज अ पार्ट ऑफ कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी कि वो तालाब की ब्यूटिफिकेशन हो, वहाँ पे फ्लैग मास्ट लगे और अगस्त 15 तारीख को वहाँ पे झंडा फहराने का एक प्रक्रिया भी वहाँ पे चालू करने के लिए हम प्रयत्न कर रहे हैं। સાથે જ વાત કરીએ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય ડાંગ જિલ્લાના આહવા તાલુકાની. ઉનાળાના ધૂમધકતા તાપમાં લોકોને તેમજ ઢોરઢાકરોને પાણીની સમસ્યા નડે નહીં તે માટે ડાંગ જિલ્લામાં 75 જેટલા તળાવો બનાવવાનું તેમજ તળાવ ઊંડા કરવાનું આયોજન કરાયું છે. કેટલા ઘણા દિવસોથી આપણે મનરેગા યોજનામાં અમૃત સરોવર તરીકેનું આ એક ભાગરૂપે અહીંયા કામ ચાલી રહ્યું છે અને કેટલાક લોકો પણ અહીંયા કામ કરી રહ્યા છે જે લોકોની રોજીરોટી પ્રમાણે લોકોને દિવસના 239 પ્રમાણે અમે આ રોજ આપીને એ લોકોને ઘર પરિવાર પોસાઈ રહે એ માટે અહીંયા અમે કામ ચાલુ રાખ્યું છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કુતરનાચા ગામમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત સરોવરનું કામ હાથ ધરાયું છે. સાથે જ મનરેગા યોજના હેઠળ અમૃત સરોવરમાં કામ કરી રહેલા સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે. અમે મનરેગાનું હાલમાં ડેમ સંગ્રહ તળાવ ઊંડો કરવાનું કામ ચાલુ છે. અમને પૂરતા 16 દિવસની રોજગારી મળી રહી છે ગામમાં ને ગામમાં અને મનરેગા તરફથી અમારે ગામમાં ઘણી અમુક લેવલિંગ અમુક પથ્થરપાળ એવું ઘણી રીતે 100 દિવસની મજૂરી અમને પૂરતી ગામમાં ને ગામમાં મળી રહી છે. પહેલાં મહારાષ્ટ્રમાં અને ગુજરાત કોઈ કડિયા કામ કરવા એવું જતા હતા એટલે હમણાં રોજગારના હિસાબે અમે ગામમાં ને ગામમાં કામ કરતા છીએ. પાણીની સમસ્યાની પરિસ્થિતિનું સર્જન કરનાર માનવી જ છે તો તેમાંથી માર્ગ પણ માનવીએ જ શોધવાનો છે. પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા જળ સંરક્ષણ અને જળ સંચય ખૂબ જ મહત્વનું છે કારણ કે પાણી વિના જીવન અસંભવ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટ અને ડાંગથી ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.
દર્શક મિત્રો, આપના પ્રેમ અને પ્રતિભાવના કારણે છેલ્લા 4 વર્ષોથી સતત ચાલતો ગુડ ન્યૂઝ ગુજરાતનો કાર્યક્રમ તેના 200મા એપિસોડ તરફ આગળ વધી રહ્યો છે. અને આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવતી સકારાત્મક ખબરો ઊંડાણપૂર્વક જાણવા અને તે ઉપરાંત કેટલાક ઉપયોગી વિષયો પર ચર્ચા કરવા અમે લઈને આવ્યા છીએ એક નવો જ કાર્યક્રમ જિંદગી કાફે, જેનું પ્રસારણ દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર નિહાળી શકો છો. તો દર્શક મિત્રો, આપ સૌ અચૂકપણે આ કાર્યક્રમ નિહાળો અને અન્યોને પણ આ કાર્યક્રમ જોવા પ્રેરિત કરો. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.